રાજપીપળા ખાતે શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના અધ્યક્ષ નીલ રાવની અધ્યક્ષતામાં મોદી સરકારના સફળ 12 વર્ષ નિમિત્તે મીડિયા સંવાદ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના ટીવી, ડિજિટલ તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો અને મીડિયાના પ્રતિનિધિઓ સહિત જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી, મહામંત્રી આશીષ પટેલ અને હિતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કેન્દ્રમાં મોદી સરકારના નેતૃત્વ હેઠળના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન દેશના વિકાસ, જનકલ્યાણકારી યોજનાઓ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, કૃષિ અને ડિજિટલ ક્ષેત્રે થયેલ નોંધપાત્ર પ્રગતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા। મીડિયા સંવાદમાં સરકારની વિવિધ ઉપલબ્ધિઓ, જનહિતના નિર્ણયો અને આગામી વિકાસલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે દેશના સૌથી વધુ દિવસો વડાપ્રધાન તરીકે કામ કરવાવાળા વડાપ્રધાન આપણા બન્યા છે। 4936 દિવસ આજે એમને પૂર્ણ કર્યા છે। તો આજે સાહેબને શુભેચ્છા પણ આપીએ છીએ। માં નર્મદા, માં દેવમોગરા માતા, માં હરસિદ્ધિ માતા સાહેબને ખૂબ શક્તિ પ્રદાન કરે અને આવનારા અનેક વર્ષો સુધી હજુ આ દેશનું નેતૃત્વ કરતા રહે અને 2047માં દેશને એમને વિઝન આપ્યું છે કે ભારતને વિકસિત ભારત બનાવવું છે, ભારતને મજબૂત ભારત બનાવવું છે, ભારતને દુનિયાનું સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવું છે। એની માટે ઈશ્વર એમને ખૂબ શક્તિ આપે અને સેવાકીય કામ કરતા રહે એની માટે આજની પ્રેસ વાત